તો અહીંયા જો રાજકોટ જવાની તૈયારી થવા માંડી છે. હવે રાજકોટ જવાનું છે અમારે. જો કેટલા કપડાં અલગ અલગ બધાય કાઢી રાખ્યા છે. અને જો એક આ ડ્રેસ ફાઇનલ કર્યો છે અને એક આ વન પીસ ફાઇનલ કર્યું છે. દિવાળી ઉપર આ બનાવ્યું હતું મમ્મીએ, એ છે નવરાત્રિ પછી બનાવ્યું હતું દિવાળી ઉપર. અને એક આ છે બરાબર. આ સામૈયામાં આ પહેરવાની ઈચ્છા છે અને બીજે દિવસે સવારમાં આ પહેરી લેવાનું. કેમ કે ભાઈ આપણે જાજુ તો બેસવાનું ને એવું કામકાજ છે એટલે હવે ઈચ્છા આ ડ્રેસ પહેરવાની ઈચ્છા હતી, આ પહેરવાની ઈચ્છા હતી, પણ બધું એક સરખું થઈ જાય. જો આ બે પહેરું તોય સરખું થાય, આ બે પહેરું તોય સરખું થાય, ખાલી થોડુંક ડિફરન્ટ જ છે બધામાં. આ સાદો છે ડ્રેસ, મતલબ કે આ સ્ટ્રેટ ડ્રેસ છે, આમાં દુપટ્ટો લેવા જવાનો છે અને આ ગોળ છે, આમાં બંને ગોળ છે. તો મેં કીધું સામૈયામાં વન પીસ થોડુંક વધારે સારું લાગે. અને મમ્મી માટે અહીંયા કંઈક પેર કાઢી છે, મેં કીધું ઇસ્ત્રી થઈ જાય એટલે. અને સાથે આ પેર છે અને આ કોટ સેટ છે નાઇટ ડ્રેસમાં પહેરવા. તો આની ઇસ્ત્રી બેયને કરવાની છે અને મમ્મી આવે એટલે. અને મમ્મી અત્યારે જો પાછા સાડી લેવા ગયા છે. કાઢી કઈ પહેરવીશ? બાંધણી પહેરી લઉં એમ. બાંધણી મમ્મી બાંધણી પહેરવાની કહીશ એમાં. હા મારા મમ્મી બાંધણી પહેરવાની છે. તો ગ્રીન પહેરી લેવાની. મને ગ્રીન બહુ ગમે છે એટલે કે ગ્રીન જ્યારે હોય ત્યારે નકરી ગ્રીન જ પહેરવાની. કઈ તમારે શ્રીમંતવાળી નહીં? લેરિયું હા હા વળવી ફૂલ જેવી. જો આ ગ્રીન મને જે બહુ ગમે છે ને એટલે બે હાડી મમ્મીને નીકળી ગઈ. મેરે કો મોકા ही नहीं मिला. આ તમે પહેરેલીશ. હા વળવી છે ને. કેવા કલરનો બ્લાઉઝ છે? એમની કલર કેવો છે? આવો કલર તો મળી ન જાય. અને આમે આપણે તો થોડીક ઓછું હોય તો હાલે. હવે અત્યારે ન કરે. એ આ ગ્રીન લેર્યું તો બહુ મસ્ત જ લાગે છે. ગ્રીન એટલું મસ્ત છે ને. તો આજે આપણે રસોઈ બનાવવાનું તો ફિક્સ જ છે. શું બનાવવાનું એ કેમ કે દૂધી કોફતાનું શાક બનાવવાનું છે. મમ્મીએ પહેલાં જ કહી દીધું છે. તો આપણે દૂધી ખમણી નાખીએ. ત્યાં પાણી આવી ગયું છે એટલે પછી પાણીનું કામકાજ કરીએ. તો દૂધી કોફતાનું શાક અહીંયા બની ગયું છે. ગરમા ગરમ જો ઘટ્ટું મસ્ત ગ્રેવીવાળું. અને આપણે અત્યારે આપી દઈએ. જ્યારે આપણે ખાવું હોય ત્યારે જ આ રીતે ગોળી ઉકાળી નાખવાની, બરાબર. ગ્રેવી પહેલાં ઉકાળી નાખવાની અને પછી છે ને ગોળી નાખવાનું જમવા ટાઈમે. એટલે આ રીતે ઘાટું રહે સરસ એવું. તો ચાલો બધા દૂધી કોફતાનું શાક ખાવા માટે. સાથે છાશ છે, ભૂંગળા છે, મરચાં છે, રોટલી છે અને અમે બધા છીએ. ચાલો જમવા. ભૂખ લાગી છે? 12 નહીં 12:30. અને એમાં મેં છાશ દૂધ લેવા હું ગઈ હતી ને તો મારે થોડુંક મોડું થઈ ગયું એટલે આપણે બેસી જઈએ. ચલો જમવા. તો આજે ધવલે મને છે ને બપોરે મીટિંગ હતી ને તો કાંઈ આપ્યું નહીં કોમ્પ્યુટર, એટલે મારે અત્યારે કામ કરવું પડશે. અને જો હજી આપણે કોમ્પ્યુટર ચાલુ જ કરી રહ્યા છે. કીધું કે હવે તમારું છે એ અલગ કરો, તમારું લેપટોપ લઈને તમે બેહો અને મને થોડી વાર માટે અડધી કલાક માટે આપો એટલે હું મારા ફ્રેન્ડ્સને બધાને વિડીયો મોકલી શકું એડિટ કરીને. તો ચલો હું તમને બધાને વિડીયો મોકલી દઉં. તો જો રોંઢે ભૂખ લાગી છે એટલે એક બાજુ ગુડકુરિયા ખવાય છે, એક બાજુ ખીચું મૂકી દીધું છે ગરમા ગરમ. તો મારું ખીચું એકદમ ઢીલું થઈ ગયું છે તૈયાર. એટલે ધવલ આવી ગયા છે. ચાલો બધા ખીચું ખાઈ લઈએ. તો ખીચા માટે અચાર મસાલો
ઓઇલ છે, સિંગ તેલ. અને સામે જો ભાઈ મમ્મી આપણે કાલ જવાની તૈયારી કરે છે. અમારે જવાનું છે એટલે કપડાં ઉપર પડ્યા છે, નીચે બધું કાગળ ને એવું છે, કેમ કે ભાઈ છોકરાઓને થોડું ઘણું લેસન આપીને જવાનું છે ને કેવલભાઈ છે ટ્યુશન કરાવી લેવાના છે એટલા માટે. તો ચાલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. અને મેં પણ હેર વોશ ને એવું બધું કરી લીધું છે. તો અત્યારે જ હમણાં હેર વોશ કર્યું એટલે વાળ એકદમ ખુલ્લા રાખેલા છે. જો હમણાં એક વાળ ખરશે ને તો પપ્પાના હાથમાં આવશે. તો ચલો આપણે ફટાફટ તૈયારી કરી લઈએ. તો જુઓ અહીંયા ફૂલ તૈયારી થવા માંડી છે. મારા કપડાં આવી ગયા છે ધવલના, આ બધા ધવલના કપડાં છે. મારા કપડાં નીચે પડ્યા છે તો આપણે બેગ નીચે લઈ જઈને મારા કપડાં ભરી દેવાના છે. સાથે આની અંદર જો કટલેરીનું મોટું બોક્સ લીધું હતું એ મૂકી દીધું, જગ્યા ખોટી રોકે એની કરતાં નાનું થોડું વસ્તુ અત્યારે લઈ લીધું. કાંઈ બહુ મેકઅપનો સામાન લીધો નથી, કેમ કે આ ગરમી જેવી લાગે છે, કરવાની ઈચ્છા ન થાય મેકઅપ તો એવું. અને આપણે કેમેરા માટે સ્પેશિયલ પાકીટ અને એમના માટે પાવર બેક જોશે, આપણે જરૂર પડશે. આ કાલે સવારમાં પહેરવાના કપડાં. તો આવી રીતે બધી તૈયારી થઈ ગઈ છે. અને ધવલ તૈયાર થઈ ગયા. જવું છે ને ધવલ? જઈ આવી ગા. તો જો અહીંયા એને કામ બધું છે, થોડું ઘણું બધું એકબીજાને આપી બધું ફ્રી થઈ જશે હમણાં. પછી આ બધું આપણે આજે ફોનને બધું ચાર્જિંગ કરવાનું હોય, તો મોબાઈલને ચાર્જ મૂકવાનું બાકી છે. બેટરી છે, આ ઇયરબડ્સ છે, આ બધું ચાર્જિંગ થઈ ગયું છે આનું. એટલે આપણે આ બધું પણ જોડે લઈ જ લેવાનું છે.